હાલો કેરીઓ આવી ગઈ કેરીઓ કેસર કેરી ઓ ભાઈ કુંકા જાવ છો? ઓલું ગામ દેખાય ને અહીંયા કેરીઓ વેચવા જાવ હું. આ ગામમાં નો જાતા. કા? આ ગામનું નામ હું તમને ખબર છે? ના. આ બોર્ડ વાંચો. ચોરનું ગામ. હા આ ચોરનું ગામ છે. આ ગામમાં તમને કોઈ પૈસા નહીં દે, મફતમાં કેરી લઈ જશે તમારી. હવે ચોરનું ગામ ક્યાંય ન હોય. આ ત્યાં લખ્યું છે. મને વેચવા ન જવા દેવો ને એટલે હું ગાંડી હોઉં તો હું લખી નાખું. આ તોય વેચવા જવું છે. તો જાવ મારે શું. લે ચોરનું ગામ. હાલો કેસર કેરી આવી ગઈ. હાલો લઈ લ્યો. દાદા કેરીઓ લેવી છે. કેરી વાળો હાલ્યો આવે છે, દેકારો કરો માં. કેટલી બધી લઈ લેવી હાથ તો. હાલો કેરીઓ લઈ લ્યો. મીઠી કેસર કેરી. આવો કેરીઓ લઈ લ્યો. હાલો બોરે કેરી વાળો હે લઈ લો છોકરો કેસન. લઈ લ્યો. જોક બી જોઈશે હો. આ એક બોક્સ ને આટલી 500 રૂપિયા થયા તમારા. હે 500 રૂપિયા. એટલે આમ દેતો જ નથી. શું દેતા નથી? આ ગામ જ હાવ મફતિયું છે. એટલે મફત દે તો વેચ ને વેતો થઈ જા. મફતમાં જોઈ તમારે. એ છોકરા મેક તો એ તારે મફત દેવું છે કે નથી દેવું? મફત થોડા કોઈ દે. તો આથી વેતો થઈ જા. હવે જાઉં. તું આ ગામમાં ગયો ત્યારે આ ગામનું બોર્ડ વાંચ્યું તું? અહીંયા તો લખ્યું તું ચોરનું ગામ. હા તે તારું બાપા હાસુકા ચોરનું ગામ છે. અમે છે ને અહીંયા ગમે એ વસ્તુ આવે ને એ ચોરી જ લઈ છે. કોઈને પૈસા દેતા નથી. મફત દેવી હોય તો લાય ને નીકળી જાય. મફત કોઈ નો દે. આ તો જવા દે હાલ. અમારે છોકરા છે લે મફત. ડોહા કેરીઓ લેવી છે. જો આપણે આ કામ કરી, આપણે વાયા હાલ્યા જઈ કેરીઓ મૂકી છે. આગો પાછો થાય ને એટલે ડોહા તું કદી બીડી પાઈએ તો અમે ચોરી લઈશું. હાલો કાકા. ખડો આ સાયકલ ક્યાંથી લાવ્યો? કાયલા બાજુના ગામમાં ગયો તો અહીંયા ઝાંપે પડી હતી, સોયરી લીધી. તું તૈયાર તો ખરો. સાનો માનો આમ જો સાયકલ ચોરી લીધી નવી. આપણે સોર દેવા સેવી, કોઈને ખબર ન પડવા દેવી. કેવી છે બાકી? ઓય આમ જો કેરીયું વાળો આયો લાગતો લાગે છે. કાંઈ વાંધો નહીં, ઘરે આવવા દો. સોયરી લેવી કેરીયું. બાપુ કેરી ખાવી છે. કેરીયું ખાવી છે? હા. કાંઈ વાંધો નહીં, આવવા તો દો કેરીયું વાળાને. સોયરી લીજો હો. હાલો કેરીઓ આવી કેરીઓ. આ બાજુ આય. શું છે કેરીયું નું? કેરીઓ 500 નું બોક્સ. 500 નું બોક્સ. હા. કાંઈ વાંધો નહીં, લઈ લો બટાવ. આપણે કેરીયું લઈ લો. હાલો બેન. બસ આટલી તો ઘણી લઈ લો. હાલો 1100 રૂપિયા થયા તમારા. હાલો બસ આટલી ઘણી. હાલો એ ભાઈ 1100 રૂપિયા પૈસા આપો. પૈસા ભાઈ અહીંયા સીના પૈસા કેરીઓ ના. એટલે આ કેરીઓના પૈસા દેવાના. પૈસા તો દેવા જ પડે ને, કે મફત થોડી આવે. તું આ ગામ અંદર આવ્યો ત્યારે બાઈટ બોર્ડ વાંચ્યું તું? એ હા વાંચું તું. ઈ ચોરનું ગામ લખ્યું તું અહીંયા. તે અમે બધા સોર જ છવી, અમે મફત જ ખાવી બધું. હું પણ મફત નથી દેતો. મેકો ભાઈ મારા જ્યાં ના. એટલે તારે નથી દેવી. ના મેં કઈ આમ મેં મૂક્યો આપણે મૂક્યો. મફત દેવાની છે. એલા નથી દેવી મફત કીધું ને. મેં કઈ કાંઈ વાંધો નહીં, બટાવ મૂક્યો. આપણે નથી જોઈતી કેરીયું. નીકળ આથી ને. હવે જાઉં હું. આ ઘર આમ જોતી નો નાય. આ નહીં જોઉં. જોઈ લીધું તને? આ જોઈ લીધો. બધી કેરીયું સોરી લેવી તારી. બસ બેટા વાંચી આવ્યો. મારા બેટા એક કેરી નો દીધી મફતમાં. બાપુ કેરી ખાવી છે. કેરીયું ખાવી છે? હા. કાંઈ વાંધો નહીં. આમ જો આપણને એક કેરી નથી દીધી, એની વાંહે જ આવી અને બધી કેરીઓ સોલી લેવી. હાલો હાલો. હાલો કેરીઓ લઈ લ્યો કેરીઓ. કેસર કેરી. હાલો 100 રૂપિયાની કિલો. મફત નહીં મળે હો, પેલા કહું છું. મેં તને મારા ઘરે ધમકી મારી ને હશે, મારી ભૂલ થઈ જઈ. હાલ આપણે એક બીડી પેલી સમાધાન થાય. હા તે વાંધો ના. હાલે
એક બીડી પી લે ને એટલે સમાધાન થઈ જાય હા આપણે. તો વાંધો ને, લાવો બીડી. એ એટલે શું કરો તમારી જાતતા ચા લઈને જા તું ઉભો રે. એ મને આ બધા લઈને વહી ગયા. આ બધા મારી કેરીઓ ચોરી ગયા. હવે હું કરું મારે આટલી જ વધવા દીધી. હવે હું કરું મારે મારા દીકરા મફતમાં બધી લઈને વહી ગયા. સરપંચની ગાડી એ સરપંચ ઉભા રહ્યો. સરપંચ બહાર આવો. એટલે શું તે મારી ગાડી ઊભી રખાવી હું થયું? હા તમારા ગામના મારી કેરીઓ ચોરી ગયા. અરે બાપ રે, તો તું શું કેરીઓ વેચવા વાળો હો? હા કેરીઓ વેચવા વાળો હોઉં. હા અમારા ગામના તારી કેરીઓ ચોરી ગયા. હા બધી ચોરી ગયા એટલી જ બચવા દીધી. અરે બાપ રે, એટલે કેરી તો બહુ સારી છે હો. તમારે તું ઉપાધિ કરમાં આ બાજાલ તારું નુકસાન થયું છે, નાનું આપણે કઈક કરવું તો જોઈશે ને. કઈક કરો અમે મજૂરી માણા. તું આ બાજાલ હું તને એક વાત કહું. હા ભાઈ, હું આજે ગામ ભેગું કરું ને ત્યારે તું ખર્ચો લઈ જાય હો. એ આ સરપંચ ઓલા લઈને વહી ગયા. સરપંચ ઉભા રહ્યો. એ મારા દીકરા ઈ લઈને વહી ગયા. એ સરપંચ તમે તો ઉભા રહ્યો. મારો દીકરો સરપંચ ચોર જ લાગી. મારું બધું વહી ગયું. શું કરું? મારા દીકરા બધી કેરીઓ લઈ ગયા. હવે હું કરું? મારે બધું ચોરી ગયા. ઓ ભાઈ કાં રોવો હો અને હું થયું? એ બેન તું સાચું કહેતી હતી. એ ગામના હે ને બધાય ચોર છે. બધી મારી કેરીઓ ચોરી ગયા. મેં તમને કીધું તું પણ તમે મારું માયના નહીં. તું સાચું કહેતી હતી. પણ હવે હે ને એક રસ્તો છે. હમણાં પોલીસ વાળાને ફોન કરું. જો પોલીસ વાળાને ફોન કરવાથી તમને કાંઈ ફાયદો ન થાય અને પોલીસ વાળાનું હોત બધું ચોરી લીશે. એ પોલીસ વાળાનું નો સોરી એક કે બધું આવે. તું જો અહીંયા. હાલો સાહેબ, એ તમને લાઈવ લોકેશન મોકલું. હું તમે ગાયો ગાવો. આ ઇમરજન્સી કેસ છે. એ વાંધો નહીં. હમણાં સાહેબ આવે પછી જોઈજે ઈ ગામના ને મારે ઈ. ભાગો બધા કાકા ભાગો. ઉભા રહ્યો. બધાએ મારી વાત કાન ખોલીને સાંભળો. પોલીસ વાળા આપણા ગામમાં ગરી ગયા છે અને એ પોલીસ વાળા આપણને જ ગોતે છે. આપણે એક કામ કરી આ દુકાનમાં છે ને હંત જઈ અને પોલીસ વાળા આપણને ગોતવા આવે ને આ દુકાનમાં ગરે ને એટલે આમ જો આપણે પોલીસ વાળાનું લુગડું ને હલવા દેવાનું અને આમ જો ચોરી કરી લેવાની પોલીસની હોતા. હાલો કાકા કરો. ક્યારનો ફોન કર્યો પણ હજે પોલીસ વાળા નો આયા. ક્યારે આવશે આ? જો પોલીસ વાળા આયા. હવે જોજે ઈ ગામની હાલત શું થાય ઈ. બસ અહીંયા રાખજો ગાડી. લોકેશન આઈનું જ છે. ત્યાં ફોન કર્યો તો? આ સાહેબ મેં ફોન કર્યો તો. હા તો કે હું થયું હાલ? ઓલું ગામ દેખાય ને એ આખું ગામ ચોરનું છે. હા ઉકેરિયું વેચવા ગયો ને તે બધી લૂંટી ગયા. અરે મારા બેટાને એવું છે? હા મારા બેટાનું આ ગામ તો એટલે નકશામાં નથી અને આખું ગામ ચોર છે. હા કાંઈ વાંધો નહીં, બધાને ગોતીને પાર દેવા. ઉપાધિ કરીમાં તારી કેરીઓ ચોરી ગઈ. હા. બેસાલ ગાડી. ઉભા રહ્યો સાહેબ. આ ગામમાં જવાથી તમને કાંઈ ફાયદો ન થાય અને તમારું જ બધું ચોરી લીશે. અમારું પોલીસ નું ચોરી કરશે. પીસા ખેરી નાખવું આખા ગામના નહીં ખબર હોય. સમાધાર ગાડી ચાલુ કર. જો સાહેબ જો ઓલા ઘરમાં ગીરા બધાય. આ એટલે ભાગ્યા જ ખરા. ભગવાન ગાય ગામ મેકીને વહી જાય ને પેલા ઉપાડ લેવા બધા. હાલ ફટાફટ જવા દે ગાડી. સાહેબ આ જ ઘરમાં આમાં જ ગીર્યા હે ને બધા? આમાં જ ગીરા. કાંઈ વાંધો નહીં. મને રાખ્યા ગાડી ઉભી રહી. તો અંદર હાલો
ફટાફટ તમારો બાપ અંદર તો કાંઈ નથી ખોટી ના છે બધાય ગાડી ચાલુ કર જમાદાર અલા ગાડી ક્યાં ગઈ તમાર લુગડાઈ ક્યાં સાહેબ તો તારાય નથી અરે બાપ રે અંદર તો કોઈ હતું નહીં તો આ લૂંટ્યું કોઈ ને આપણું સી ખબર જમાદાર હવે પાછું હો ભાઈ બહુ સોર દે અંદર થી આ ગામમાં સાચી વાત આયા રેવાય નહીં એક કામ કરી હાલો ભાગી જાવી ગાયન કા હા, ભાગો. નહીં રેવા દે ભાગો અરે ઈ બધે થાવું જોયું ને કાળિયા પોલીસ વાળાનું લુગડું ન લીધા તો બધું લુગડા બુગડા કાઢી લીધું સાંભળો મારી વાત પોલીસ વાળા છે ને આંટા પાછા ચેક કરવા આવે ને એ પેલા હે ને આપણે અહીંથી કાંઈક ગાયબ થઈ જાય હાલો બધા નીકળી જવા અહીંથી કાંઈક હવે સારું કર્યું તમે અહીંયા રેકડી લઈને વહી જા મેં ઈશારો કર્યો તમે સમજી તો જા ભાગો અહીંથી ભાગો એટલે તમે કોણ છો સરપંચ સરપંચ લાગ્યા છે સરપંચ છો હા હા હું આ ગામનો સરપંચ છું બોલો ને એ તું શું વાત કરું તને ભલા મણા તારા ગામમાં મહણિયા કેવા સોર છે અમને પોલીસ વાળાને નો મૂક્યા અમારા લુગડા લઈ ગયા નો હોય હા અરે બાપ રે પોલીસ વાળાને નો મૂક્યા હા એ બધું જવા દ્યો હવે છે ને અમારી વસ્તુ પાછી દેવરો વાલો કાંઈ વાંધો નહીં તમે એક કામ કરો આ બાજુ વી આવો હાલો હું તમને પાછું દેવરાવું હું આ ગામનો સરપંચ છું દેવરો વાલો સાવજ વી આવો આ કુવાડા ઉભા રહ્યો ગામમાં હોય બહેરાની બધાય પછી આવી રીતે કાંઈ થોડું જવા તમે ખાલી સડા જ પહેર્યા છે સાચી વાત છે શરમ થાય એવી આવો તમ તાર બધા હાલો હા આ બાજુ રહ્યો અને તમારા સડાય બાકી એક નંબર છે હો મને ગમી જાય ઉપર તારો બાપ સડી રહ્યો છે તારો ડો મેકી દે કાઢમાં કા અમારા સરના ગામમાં આવું છે હે સડિયો કાઢ લીધી સરપૈસાએ બોલો મહણિયા કેવા છે આ ગામમાં સોર પંટા હે હવે આ કામ કરી અહીંથી જઈશું કેમ એ છોડી અહીં પર રે તારો બાપ શરમ કર કાઈ ન પહેર્યું હું તમને કહેતી હતી કે આ ગામમાં ન આવતા તો આયા એ છોડી તારી વાત હાચી લૂંટાઈ ગયા મે હવે આમ જો એ બધું જવા દે તારા ઘરેથી 4-5 ટુવાલ દઈ જા હું કાંઈ નથી લઈ દેવાની લે આ તો ભાગી ગઈ એ જમાદાર હવે તારો બાપ ઘરે કેમ જાખ્યું સાહેબ એક કામ કરી અંધારું થાય ને તારે કઈ રોકાઈ પીછે અંધારા વિયા જઈશું હા એ વાત હાચી તાવું ધનતાઈ દે બોલો કોઈ ભારે નહીં ને અંધારામાં આમ આગા લીજો થોડા એ આમાં ગોરે મને એડીમાં એ ડોહામાં ગોરે